નમસ્કાર મિત્રો વાઘાણીનો અતિરેક કે પછી વિપક્ષની ઠેકડી શું 2027ની વિધાનસભા ચૂંટણીનો ગરમાવો શરૂ થઈ ચૂક્યો છે? જીતુભાઈ વાઘાણી જે બોલ્યા તે બાદ શું અસર થઈ શકે છે? વિસ્તારથી વાત કરું તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિરાટ વિજય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપનો વિરાટ વિજય, અમુક નગરપાલિકા, અમુક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જે છે જ્યાં વિપક્ષે કાઠું કાઢ્યું અને તે ચર્ચા થઈ રહી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ સફળતા મેળવી છે. પરંતુ જ્યારે પત્રકાર પરિષદ જીતુભાઈ વાઘાણી સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે એવા શબ્દો કહ્યા છે કે જે 2027 પહેલા કહેવા શું યોગ્ય છે? શું ભારતીય જનતા પાર્ટી અતિ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહી છે કે પછી કોંગ્રેસ, આમ આદમી પાર્ટી જેવું કશું છે જ નહીં? તમે પહેલા સાંભળો કે જીતુભાઈ વાઘાણીએ શું કહ્યું, ત્યારબાદ બધી વાત કરીએ. જનતા જનાર્દનને મોદી સાહેબ ઉપર ભરોસો છે, વિશ્વાસ છે. એક એવું અડીખમ નેતૃત્વ એ દેશને મળ્યું છે, સમગ્ર દેશના રાજ્યોને માર્ગદર્શિત કરે છે. ત્યારે હું બંને પક્ષોને કહું છું, 27 પછી પાછું ટૂંકો પણ નો પીડ્યો એવું ન કહેતા. હારી જનાર, વારંવાર ચૂંટણી હારી જનાર, ત્યાંના વોટ શેરની વાત કરે તો હું આપના માધ્યમથી કહું છું કે 27ની ચૂંટણીમાં વોટ શેર વધારવા માટે લડશે, એ જનતાને જણાવે કે જીતવા માટે લડવાના છે. વોટ શેર વધારવા માટે લડે એનો અર્થ એવો થાય કે ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે, એ એવું અત્યારથી સ્વીકારે છે. આવું મેં ક્યારેય પહેલા સાંભળ્યું નથી. તો આપણે સાંભળ્યું કે જીતુભાઈ વાઘાણીએ શું કહ્યું. એક તો એ કહ્યું કે પછી કહેતા નહીં કે પન્નો ટૂંકો પડ્યો, વિપક્ષને કહ્યું. અને બીજી વાત એમણે એ કહી છે કે જો વિપક્ષ ફક્ત વોટ શેર વધારવા માટે ચૂંટણી લડે છે તો 2027ની ચૂંટણી તેઓ જીતી ચૂક્યા છે. આ વાત સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ હવે લોકોએ પૂછી રહ્યા છે શું જીતુભાઈ વાઘાણી પણ અતિ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છે? એમના જ વિસ્તારમાં ભૂતકાળમાં થયેલી એક બબાલને લઈ ગાબડું પડ્યું છે. કિશન મેર જેવા વ્યક્તિ જીતી ચૂક્યા છે, કોર્પોરેટર બન્યા છે, અને કુંભારવાડામાં એક વોર્ડ કાઢવા માટે 4 બેઠકો જીતવા માટે ત્યાં હીરાભાઈ સોલંકી પણ આવ્યા હતા, જીતુભાઈ વાઘાણી પણ આવ્યા હતા. આટલી પરિસ્થિતિ પછી પણ શું એ પોતાની બેઠક કાઢી શકશે? શું ભાવનગર પશ્ચિમ તેઓ જીતી શકશે? આ બધી ચર્ચાઓ થઈ રહી છે. ખેર, જો પત્રકારો સવાલ પૂછે કે વિપક્ષ વોટ શેરની વાતો કરી રહ્યું છે ને ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના નેતાઓ કહે કે અમારો આટલો વોટ શેર વધ્યો છે, આ વોટ શેર વધ્યો છે, તો ખરા અર્થમાં સત્તાધારી પાર્ટીના નેતાઓ આવા જ જવાબ આપવાના છે. કારણ કે વોટ શેર વધવાથી શું થાય છે? વોટ શેર તો ભૂતકાળમાં પણ હોય, કેટલો વધ્યો એનાથી મહત્વ નથી, તમે કેટલી બેઠકો જીત્યા તેનાથી મહત્વ હોય છે. આપનું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.